हेलो दोस्तों, वेलकम बैक टू एसके उपकरण चैनल। અત્યારે હાલના અંદર આપના જોડે જોડાયા છે ઉમેશભાઈ ભદ્રકાળી મંદિર અમદાવાદ છે। दोस्तों એમનો પૂરો રિવ્યુ જાણી શકીએ અને એમને જે કામ કરાવ્યું છે એની પૂરી જાણકારી તમારે दोस्तों જોવા મળશે। જય માં ભદ્રકાળી। હું ભદ્રકાળી મંદિરમાં ઘણા વખતથી દર્શન કરવા જાઉં છું। માતાજીએ મને ક્યારે પણ કોઈ પણ વસ્તુની અછત આવવા દીધી નથી। મારા બધા જ કામો પૂરે કર્યા છે। તો એના માટે મેં પૂજારી સાથે સંપર્ક કર્યો અને એમણે મને સજેસ્ટ કર્યું કે માતાજીમાં આપણે થાળ આપીએ તો સારું। થાળ લેવો મુશ્કેલ નહોતો, થાળની તપાસ કરી, થાળ મળી ગયા, પણ એની ઉપરનું આવરણ સંતોષપૂર્વકનું મળતું નહોતું। બહુ તપાસ કરી, પૂજારીએ પણ તપાસ કરી, મારી રીતે પણ મેં તપાસ કરી, જુદા જુદા જગ્યાએ પૂછપરછ કરી પણ ના મળ્યું। છેવટે મારા એક મિત્રએ મને એસકે ઉપકરણ માટે સજેસ્ટ કર્યું અને પોતે મારી સાથે આવ્યા। એ આવ્યા, અમે જોયું, કલેક્શન જોયું, પણ જે રીતે મેં માલિક છે એમની સાથે વાત કરી તો અદ્ભુત એમ કહું તો ચાલે કે એમનું જે નોલેજ, ભાવના, પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા, પોતાની જાતે બનાવવાની એમની ક્ષમતા અને બીજી મોટી વસ્તુ મળી કે એ પોતે બધું અહીંયા જ બનાવે છે, એમની પોતાના યુનિટમાં જ બનાવે છે, કોઈ બહારથી વસ્તુ લાવતા નથી। એટલે એના જેવું ઉત્તમ એક પણ નહીં। અમે જ્યારે ફાઇનલ કરવા બેઠા ત્યારે એમણે કહ્યું કે છેલ્લી વસ્તુ મારા પર છોડી દો, એમના પર છોડી દીધી। અને જ્યારે આજે હું ડિલિવરી લેવા આવ્યો ત્યારે મને થયું કે મેં એમની પર છોડી દીધી, કોઈ પૂછ્યું નહીં, એ વધારે સારું કર્યું। કારણ કે એમને જે વસ્તુ બનાવી છે એનાથી એટલો બધો સંતોષ થયો કે આટલું સારું અમે ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ સિલેક્ટ ના કરી શકે। અત્યારે જે બનાવ્યું છે એ તમારે બતાવી છે કે શું બનાવ્યું। એટલે આ મેં આવરણ જે મને ખાય તો મળી જતું, મને જે આવરણ ના મળ્યું એ આવરણ એમને જે બનાવીને આપ્યું છે એ એકદમ માપસર, વ્યવસ્થિત અને સંપૂર્ણ રીતે આપણને મનમાં જચે અને માતાજીને પણ ગમે એવી રીતનો થાળ બનાવીને